આપણે એન્ટ્રી લઈ લીધી છે સુરપાણેશ્વર જંગલની અંદર અને અહીંયા બાજુમાં જ આપણા ગુજરાતના ડેડિયાપાડાના જે એમએલએ છે ચૈતર વસાવા સાહેબનું ઘર છે અને એની જસ્ટ બાજુમાંથી આ રસ્તો જાય છે સુરપાણેશ્વર જંગલમાં. મસ્ત મજાની આ કોકમવાડી રિવર છે અને એના કિનારે કિનારે બાજુમાંથી આપણે હવે આગળ વધવાનું છે. રસ્તો બહુ મસ્ત છે અને ત્યાંથી હવે આપણે આગળની તરફ જવાનું છે ટુકનીર વિલેજ તરફ. એક મસ્ત મજાનો બ્રિજ આવશે, આપણે બ્રિજ સુધી પહોંચવાનું છે અને ત્યાં જઈને જોઈએ કે કેવું લોકેશન છે. પહેલાં તો આજે કદાચ ગાડી ધોવાનો મેળ પડે તો ધોવી પડશે એવું લાગે છે, બહુ જ ગંદી થઈ ગઈ છે. તો ગાડી પણ ધોઈશું અને ત્યાં કંઈક નાવા ધોવાનું થાય એ કરીશું અને ટિફિન સાથે લઈ લીધું છે, જમવાનું બધું સાથે લઈ લીધું છે તો મસ્ત મજાનું ફૂડ પણ એન્જોય કરીશું. આગળનો રસ્તો જુઓ તમે. આ તરફ ડેડિયાપાડા ફુલસર રહીને એક મસ્ત રોડ જાય છે, ત્યાંથી અમે આ નાનકડો ટેકરો ઉતારી દીધો છે આગળનો રોડ કંજાલ તરફ અને અહીંયા પાર્ક કરી દીધી છે આપણી મસ્ત ગાડી. અને જુઓ શ્રુતિ અને ભાવિકાએ ખુરશી લઈને મસ્ત ગોઠવાઈ ગયા છે. તો આ તરફ સામે છે આ એક મસ્ત રિવર. જોઈએ થોડી વાર પછી ત્યાં રિવર તરફ જઈશું અને જોઈએ નાવાનો કંઈક મેળ પડે કે નહીં. જગ્યા મસ્ત છે, જો કેમ્પિંગ કરવું હોય તો આ તરફ 3 ટેન્ટ લાગી જાય એવું છે જગ્યા, પરંતુ રોડ કિનારે છે ફોરેસ્ટ ડીપ કે આ રીતે જંગલમાં કોઈને રોકાવા ના દેવું તો કદાચ તકલીફ થઈ શકે, પણ જગ્યા બહુ મસ્ત છે. સામે જુઓ ટ્રેકિંગ માટે મસ્ત રૂટ છે, પરંતુ શિયાળામાં મજા આવે. અત્યારે ગરમીમાં તો ટ્રેકિંગ કંઈક પોસિબલ નથી. તો આવા મસ્ત વાતાવરણની વચ્ચે અમે આવી ગયા છે આ ટુકનેરના રિવર ઉપર. અહીંયા પાસે જ ટુકનેર વિલેજ છે, તો મસ્ત જગ્યાએ આવી ગયા છે અને અહીંયા સાંજ સુધી ટાઈમ સ્પેન્ડ કરીએ અને કંઈક પ્રકૃતિનો આનંદ લઈએ. ત્યાં ખુરશી મૂકી છે, ત્યાં જમવાનો મેળ પડે એવું નથી કેમ કે ઊંચું નીચું છે. તો વિચાર્યું છે ટાર્પ લાવ્યા છે તો અહીંયા નીચે ટાર્પ પાથરીએ, ઉપર પણ ટાપ બાંધી દઈએ, એક છે આપણી પાસે તે, અને અહીંયા કંઈક બેસવાનો જુગાડ કરીએ. આપણી પાસે વસ્તુઓ છે તો પછી ચાલો એનો ઉપયોગ કરીએ. જ્યારે આપણી પાસે વસ્તુઓ છે કેમ્પિંગની અને એ લઈને જ આવ્યા છે ગાડીમાં તો ચાલો એનો ઉપયોગ કરીએ. અહીંયા મસ્ત મજાનો ટાપ બાંધીએ, નીચે તાળપત્રી પાથરીએ અને પછી મસ્ત જમવા બેસીએ. યે રહા ટાપ. 10 મિનિટની મહેનત પછી આપણી મસ્ત ટાર્પ ઉપર નીચે લાગી ગઈ છે. અહીંયા આપણી ગાડી, આ તરફ ટાર્પ અને ઉપર મસ્ત મવડાને ઝાડનો છાંયો, આ તરફ રિવર. બોલો અહીંયા શિયાળાની સવાર હોય તો કેવી મજા આવે, પરંતુ અમે આવ્યા છે ફાગણ મહિનાની પૂનમે, હોળીના દિવસે. ગરમી અત્યારે લગભગ 39 ડિગ્રી છે, એકદમ ઉનાળો જામી નથી ગયો, પણ આજે છે હોળી અને ફાગણ સુદ પૂનમ, તો એટલી ગરમી ના હોવી જોઈએ, પણ ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી વધારે જ છે. કંઈ નહીં, ભાવિકા આ તરફ તૈયાર કરી રહી છે મસ્ત ભોજન માટેનું સેટઅપ. તો પહેલાં પેટ પૂજા કરીએ અને પછી કંઈક આગળ વિચારીએ. અહીંયા મસ્ત સેટઅપ ભાવિકા લગાવી રહી છે. આપણી પાસે ટેબલ પણ છે, હું ગાડીમાંથી લઈ આવું ટિફિન મૂકવા માટે, પછી આગળ વાત કરીએ. તો જુઓ અહીંયા મસ્ત સેટઅપ લાગી ગયું છે અને જો કદાચ પવન બંધ થઈ જાય તો આપણી પાસે પંખો પણ છે. તો ચલો હવે ભોજનનો આનંદ લઈએ. તો જુઓ અહીંયા ભોજનમાં એવું છે
કે રીંગણના રવૈયા મેં બનાવ્યા છે, જુવારના રોટલા, દાળ ભાત, કચુંબર અને સાથે મસ્ત છાશ, અને આ રીતનું મસ્ત સેટઅપ લાગી ગયું છે. અને શ્રુતિ પણ એકદમ ખુશ છે. તો શ્રુતિએ તો ખાલી દાળ ભાત ખાવું છે હે ને? અને રવૈયા ખાશે? આ રીંગણના રવૈયા નહીં ખાઈ? અને છાશ પીવાની, અને દાળ ભાત, રોટલો નહીં ખાવાની? રોટલો ખાવો પડે. તો આ રીતે આજની અમારી હોળીનું મસ્ત સેલિબ્રેશન આ પ્રકૃતિના વચ્ચે થઈ રહ્યું છે. અને પછી જોઈએ નદી કિનારે આગળ થોડો જઈએ, જો કંઈક મસ્ત પાણી હોય તો કંઈક નાવાનો પણ જુગાડ થઈ જાય. તો પહેલા પેટ પૂજા, પછી કામ દૂજા. પ્રકૃતિની વચ્ચે મસ્ત મજાનું એક સાદું ભોજન, જેમાં હતું રોટલો, જુવારનો રોટલો, રીંગણનું શાક, દાળ ભાત, છાશ, કચુંબર, અને આવું મસ્ત ભોજન પ્રકૃતિની વચ્ચે જે ખાવાનો આનંદ છે ને, લોટ્સ ઓફ મસ્ત આનંદ. અને ભલે બહાર બજારમાં 40 ડિગ્રી તાપમાન હોય, પણ અહીંયા બિલકુલ પણ એનો કોઈ ફીલ આવતો નથી. મસ્ત ઠંડો પવન આવે છે આ તરફથી, અને એનો અહીંયા મસ્ત આનંદ લે છે. અને સામે જ મસ્ત મજાની નદી છે. તમને બેક વ્યૂ બતાવું. આ જો આ પંખો પણ બંધ કરી દીધો છે, એનું કંઈ જરૂર નથી. અને આ તરફ મસ્ત નદી છે, તો આપણે ત્યાં સામે જઈએ. વાસણો પણ ધોવાના છે, અને જોઈએ કે નવા એવી કોઈ પરિસ્થિતિ છે કે નહીં. અને જો નવાનું હશે તો આજની પિકનિકમાં 4 ચાંદ લાગી જશે. આ તરફથી મસ્ત રિવર આવે છે જુઓ. અને અહીંયા ભાવિકા આજે જમવાના વાસણ છે એ ક્લીન કરે છે. શ્રુતિ માછલીઓને કંઈક ખાવાનું નાખે છે. અને આ તરફ મસ્ત એન્વાયરમેન્ટ છે જુઓ. વાવ, મસ્ત છે જુઓ, મસ્ત ફૂલ. વાવ. અને ઉપર જુઓ. વાવ. બસ પ્રકૃતિના આ જ નજારાઓને જોવા માટે ઘરથી લગભગ 50 કિલોમીટર દૂર ટિફિન લઈને આવ્યા છે. અને ખરેખર આજનો દિવસ સફળ. હોળીની જે રજા હતી એ રજામાં ધારતે તો ઘરે મસ્ત ખાટલા પર આરામ કરતા હતા, પરંતુ આરામની જગ્યાએ આ એક મસ્ત આજનો પ્રોગ્રામ ફિક્સ કર્યો, અને ખરેખર મજા આવી ગઈ. તો અહીંયા જોઈએ કે થોડું ઊંડું પાણી છે, પણ નવા એવું છે ખરું. હો, જોઈએ. અને શ્રુતિને લઈને આવીએ. પાણી તો વહેતું છે એટલે થોડો આનંદ તો આવશે શ્રુતિને પણ. તો અહીંયા ઉપર મસ્ત ટાર્પ બાંધેલી છે, નીચે ટાર્પ પાથરેલી છે, અને આ એક મસ્ત મવડાના ઝાડ નીચે અમે ત્રણેય મસ્ત આરામ કરી રહ્યા છીએ. ઠંડો પવન મસ્ત આવતો છે, અને બેકગ્રાઉન્ડમાં પક્ષીઓના મસ્ત અવાજ. આ તરફ એક કલકલિયો છે, એ ક્યારનો મસ્ત અવાજ કરે છે, એનો મધુર અવાજ સાંભળવાની મજા આવે છે. એક બે બીજા પક્ષીઓ પણ છે જે દૂરથી અવાજ કરે છે, અને કદાચ કેમેરા જસ્ટિફાઈ ના કરે પણ મસ્ત અવાજ છે. હા દીકરા, તું પક્ષી? હા, બહુ દૂર છે, મસ્ત અવાજ કરે છે, અવાજ સાંભળવાની પણ મજા આવે છે. અને મસ્ત એકદમ ઠંડો પવન છે. 40 ડિગ્રીમાં પણ કંઈ વધારે તાપમાન હોય, ગરમી હોય એવો કોઈ અહેસાસ થતો નથી. તો 1-8 કલાક અહીંયા મસ્ત આરામ કરીએ. હવે ખુરશી પણ મૂકી દીધી છે ગાડીમાં, ખુરશી પણ નથી કાઢવાના. બસ અહીંયા એમ જ તાડપત્રી ઉપર મસ્ત આરામ કરીએ, અને પછી કંઈક આગળનું વિચારીએ. તો વાગી ગયા છે 3, અને થોડો મસ્ત આરામ થઈ ગયો. અને હવે ધીમે રહીને અહીંથી નીકળવાનો સમય પણ થઈ ગયો છે. 5 વાગ્યા ઘરે પહોંચી જઈશું. રસ્તે 1-2 લોકેશન મસ્ત આવે છે, થોડા ફોટોગ્રાફ કરીશું. અને ત્યાંથી ડેડિયાપાડા આજે હાટ ભરાયો છે. હોળીનો હાટ જે બજારમાં ઘણું ટ્રાફિક છે, એ ટ્રાફિક પાર કરતાં 15 મિનિટ નીકળી જશે, અને પછી જઈશું નેત્રંગ ઘર તરફ. તો આજના મસ્ત પ્રાકૃતિક વાતાવરણમાં જે દિવસ ગયો છે, બહુ જ સુનહેરો દિવસ હતો.
અને આવા જ કંઈક મસ્ત વિડીયો સાથે ફરી આપણે મળીશું. ત્યાં સુધી ટાટા બાય બાય.